નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 11 સબ્જેક્ટ છે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ। હવે ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે વિષયની શરૂઆત કરતાં પહેલાં હું એ સમજાવવા માગીશ કે અર્થશાસ્ત્ર શા માટે જરૂરી છે। આપણે ભણવામાં કોમર્સમાં અર્થશાસ્ત્ર શા માટે જરૂરી સાબિત થયું છે। તો અર્થશાસ્ત્ર એટલા માટે છે કે જુદા જુદા રાજ્ય વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, એમ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે। એટલે જે નાણાંની લેવડ દેવડ થતી હોય અને આર્થિક રીતે દેશમાં કઈ રીતે પ્રવૃત્તિ થતી હોય એના માટે જે શાસ્ત્ર નક્કી કરવામાં આવતું હોય એને શું કહેવાય? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। અર્થશાસ્ત્ર દ્વારા જ દેશમાં પંચવર્ષીય યોજના રચાય, ચૂંટણીની રજૂઆત થાય અને ત્યારે જ ખ્યાલ આવે સચોટ કે આપણે અર્થશાસ્ત્ર કઈ રીતના દેશમાં ચાલે છે અને આર્થિક નીતિઓ દ્વારા આખું દેશનું સંચાલન થતું હોય છે। તો એમાં ફર્સ્ટ ચેપ્ટર છે અર્થશાસ્ત્ર, જે ચેપ્ટરનું નામ છે વિષય પ્રવેશ। એટલે આ અર્થશાસ્ત્ર સબ્જેક્ટ છે એ વિષયમાં પ્રવેશ કરવાનો છે આપણે, અને આ વિષય આપણને શું સમજાવે છે એના વિશે આખી માહિતી આ ચેપ્ટરમાં આપેલી છે। તો વન બાય વન આપણે આ ચેપ્ટરમાં અર્થશાસ્ત્રનો મિનિંગ, ક્યાંથી શબ્દ ઉતરી આવ્યો એના વિશે આપણે અભ્યાસ કરીશું। ફર્સ્ટ ઓફ ઓલ છે પ્રસ્તાવના। માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી પોતાની આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે અને વર્ગીકરણ કરી શકે છે। માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। એટલે આ માનવીની જે જરૂરિયાતો છે એને સુખરૂપ ચાલે એના માટે આપણે શું કરવું પડે? વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા છે। એટલે ત્રણેય વ્યવસ્થાઓ દ્વારા આપણે માનવી રોજિંદી જે પ્રક્રિયાઓ થતી હોય એ સરળ રીતે ચાલે એના માટે રાખવામાં આવતી હોય છે। આ વ્યવસ્થાને સમજવા માટે, પેઢી દર ચલાવવા માટે વ્યવસ્થાના ઊભા થતા સમસ્યાના પ્રશ્નો છે એનો હલ કાઢવામાં આવતો હોય છે। આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા ચાલતા પણ સમાજના વિકાસ સાથે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાગતો થયો છે। એટલે પહેલાંના જમાનામાં આદિમાનવ હતા ત્યારે શું સમસ્યાનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લેવામાં આવતો હતો। અત્યારે એક દેશથી બીજા દેશમાં યુદ્ધ કરવામાં આવતા નથી, અર્થશાસ્ત્રની નીતિ દ્વારા બધું નક્કી કરવામાં આવતું હોય છે। હવે આપણે એનો અર્થ જોઈએ કે અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી આવ્યો અને એનું શું છે મહત્ત્વ। તો અર્થશાસ્ત્રનો મિનિંગ થાય છે અર્થનું શાસ્ત્ર। સંસ્કૃત શબ્દ પરથી અર્થ ઉતરી આવ્યો છે, જેમાં ઉદ્દેશ એટલે કશુંક મેળવવું। હવે અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, જેટલા ગુજરાતી વર્ડ છે એટલા આપણે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હવે આગળના જમાનામાં આગળ તમે કોલેજ કરશો 12th પછી તો કમ્પલસરી ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે, તો ત્યારે આપણે બધા જ અર્થશાસ્ત્રના પારિભાષિક શબ્દ છે એ ઇંગ્લિશ શબ્દ પણ આપણે વાકેફ હોવા જોઈએ, જેથી કરીને આપણે મદદરૂપ થાય। એટલે અર્થશાસ્ત્રને આપણે ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। તો ઇકોનોમિક્સ ક્યાંથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક શબ્દ આઇકોનોમિક્સ પરથી, ગ્રીક ભાષા છે એનો જે શબ્દ છે એ આઇકોનોમિક્સ પરથી ઇકોનોમિક્સ શબ્દ આપણે ઇન્ડિયન લોકોએ અપનાવેલો છે। પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેને શું કહેવાય છે? આઇકોસ કહેતા હતા। એટલે ઘર સામગ્રી છે અથવા તો સરસામાન છે કે વ્યક્તિગત માલિકીનો છે એને શું કહેવાય? આઇકોસ કહેવાય। અને ઘર સામાનનું વ્યવસ્થાપન કરવામાં આવે એને શું કહેવાય? નોમસ કહેવામાં આવે છે। એટલે ઘર સામગ્રી હોય એને શું કહેવાય? આઇકોસ, અને જે નોમસ છે એટલે શું છે? વ્યવસ્થાપન। વ્યવસ્થાપન છે એને શું કહેવામાં આવે છે? નોમસ તરીકે ઓળખવામાં આવે છે। તો બંને શબ્દ ભેગા કરીને જે ઘર સામગ્રીનું છે એનું વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેવાય? આઇકોનોમિક્સ। અને આઇકોનોમિક્સ પરથી આપણે કયો શબ્દ બનાવ્યો છે? ઇકોનોમિક્સ। નેક્સ્ટ છે
અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે ભારતમાં કઈ પ્રકારનું અર્થશાસ્ત્રનું ચિંતન થાય છે એના વિશે હું તમને માહિતી આપું. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે. જેમાં અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માણસના જીવનમાં કેટલા પુરુષાર્થ આપેલા છે? અંડરલાઇન કરજો, વિકલ્પમાં ખાસ આવશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ જીવનના આ મુખ્ય 4 ઉદ્દેશો છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એને શું કહેવાય? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એટલે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઇન કરો. 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય જેનું બીજું નામ શું છે? ચાણક્ય. વિદ્યાર્થી મિત્રો બંને નામ યાદ રાખવાના, કારણ કે MCQમાં બંને નામ પૂછી શકે કે સૌ પ્રથમ અર્થશાસ્ત્રનું પુસ્તક કોને રજૂ કર્યું? તો કૌટિલ્ય અથવા ચાણક્ય. તેમણે માનવની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ જ અર્થ છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે શું કહેવાય? અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. હવે ખાસ જુઓ કે MCQમાં પૂછાશે કે 2500 વર્ષ પહેલાં કયા વ્યક્તિએ અર્થશાસ્ત્રનું ઉપાર્જન કર્યું હતું? તો કૌટિલ્ય અથવા ચાણક્ય. નેક્સ્ટ છે પશ્ચિમ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. હવે એમાં જોઈએ તત્વચિંતક એરિસ્ટોલે. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, એરિસ્ટોલે ઇકોનોમિક્સ નામના પુસ્તક લખેલું હતું. કોને નામ લખેલું હતું? એરિસ્ટોલ. તત્વચિંતક નામનો જે તત્વચિંતક છે એરિસ્ટોલ, એને શેનું નામ? ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું, જેમાં અર્થચિંતન રજૂ કર્યું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમાં ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટકરણ થયું હતું, જેમાં રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનના ભાગરૂપે તેનો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ જુઓ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ અને જંગી મૂડીરોકાણ. જંગી મૂડીરોકાણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો વધુ પડતું જે લિમિટ છે એના કરતાં વધારે પડતું જે મૂડીરોકાણ કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? જંગી મૂડીરોકાણ કહેવામાં આવે. આવી નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ છે. આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું પુસ્તક રજૂ કર્યું હતું. જેમ આપણે 10મા ધોરણમાં તમે ભણી ચૂક્યા કે સામાજિક વિજ્ઞાન, એમાં ઇતિહાસ આવતો તો એમાં કેવું કે ઈસવીસન આ તે સાલ યાદ રાખવાની, લેખકો યાદ રાખવાના, અર્થશાસ્ત્ર યાદ રાખવા. એવી જ રીતે અર્થશાસ્ત્ર સિમિલર એવું જ છે. તો દરેક સાલ છે એ આપણે યાદ રાખવાની, કારણ કે MCQમાં વધારે પૂછાવાના ચાન્સીસ રહે છે. અથવા વન લાઇનર ક્વેશ્ચન હોય એમાં પણ તમારે સાલ પૂછાઈ શકે, અથવા કયા અર્થશાસ્ત્રીએ કઈ સાલમાં કયું પુસ્તક પાડ્યું, કયા નામથી પાડ્યું, એવા વિવિધ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. તો ખાસ અંડરલાઇન કરજો
1776માં એડમ સ્મિથે શેની રજૂઆત કરી હતી? અર્થશાસ્ત્રના પુસ્તકની રજૂઆત કરી હતી. હવે એનું જુઓ, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કેસીસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું હતું. એટલે એડમ સ્મિથનું જે પુસ્તક છે એ શેના દ્વારા પ્રખ્યાત થયું હતું? વેલ્થ ઓફ નેશન્સ એના દ્વારા પ્રખ્યાત કરવામાં આવ્યું હતું. અંડરલાઇન કરજો. હવે આપણે શું જોઈએ છે કે એડમ સ્મિથની વ્યાખ્યા જોઈએ છીએ કે એડમ સ્મિથે કયા પ્રકારની વ્યાખ્યા આપણને આપેલી છે. જુઓ, એડમ સ્મિથે શું કીધેલું છે? અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર. કયા પોઈન્ટ આપણે જો વ્યાખ્યા છે એ ટેક્સ્ટબુકમાં આપેલી છે એ જ રીતે લખવી પડે, કારણ કે કોઈ પણ વસ્તુનો અર્થ હોય એ સમજાઈ શકાય, પણ પર્ટિક્યુલર ઓથર દ્વારા જે આપણને વ્યાખ્યા આપેલી હોય, ડેફિનેશન આપેલી હોય, તો એ આપણે ચોપડીના જે પોઈન્ટ હોય એને પકડવા પડે. આપણી પારિભાષિક શબ્દોમાં ક્યારેય વ્યાખ્યા ચાલતી નથી. તો એડમ સ્મિથ છે જે અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એડમ સ્મિથ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે એની જુઓ કે આપણે કયા પોઈન્ટ પકડીને આપણે એ વ્યાખ્યા યોગ્ય રાખશું. તો ઉત્પાદન શ્રમ દ્વારા, ફર્સ્ટ શું યાદ રાખવાનું? ઉત્પાદન શ્રમ. પહેલો પોઈન્ટ કયો યાદ રાખવાનો? કે ઉત્પાદન શ્રમ. ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ. શું કીધું છે? ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા, પણ શું ઉત્પન્ન થયું છે? ભૌતિક સંપત્તિ. ઉત્પાદન શ્રમ દ્વારા જે ભૌતિક સંપત્તિ છે એના શું કીધું છે? ઉત્પાદન, વપરાશ અને વિનિમય. હવે બીજા બે પોઈન્ટ યાદ રાખવાના. શું કીધું છે? ઉત્પાદન, વપરાશ અને વિનિમય નો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઇઝી થઈ જાય. કયા પોઈન્ટ યાદ રાખવાના? કે ઉત્પાદન શ્રમ, ફર્સ્ટ ઓફ ઓલ ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા શું છે? ભૌતિક સંપત્તિના વપરાશ અને વિનિમય. ઉત્પાદનનો વપરાશ અને વિનિમય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. તો આવી રીતે આપણે અર્થશાસ્ત્રની શું કરશું? વ્યાખ્યા ખાસ સચોટ રીતે યાદ રાખીશું, કારણ કે એક્ઝામમાં જો એડમ સ્મિથ આવે, માર્શલ આવે, પીગુ આવે, એમ અલગ અલગ અર્થશાસ્ત્રીઓની અલગ અલગ વ્યાખ્યાઓ પૂછાઈ શકે. તો બધાની વ્યાખ્યા યાદ રાખવી શું બને? ટફ પડે. ત્યારે એડમ સ્મિથની પૂછે એટલે તરત જ માઇન્ડમાં લિંક થઈ જવું જોઈએ કે એડમ સ્મિથ આવે એટલે શું આવવું જોઈએ? ઉત્પાદન શ્રમ અને ઉત્પાદન માટેનો જે વિનિમય, ભૌતિક સંપત્તિ, એ આટલા વર્ડ જે આપણે અહીંયા અંડરલાઇન કર્યા છે એ વર્ડ દ્વારા એની વ્યાખ્યા બનેલી છે. તો એ તરત જ આપણા માઇન્ડમાં લિંક થઈ જવું જોઈએ. હવે નેક્સ્ટ, એડમ સ્મિથ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન આમ માનવ કલ્યાણની વાત કરી છે. મેં અગાઉ કહ્યું એમ કે એડમ સ્મિથે કયું પુસ્તક બહાર પાડ્યું છે? વેલ્થ ઓફ નેશન. વારંવાર ટેક્સ્ટબુકમાં પણ 2 વખત વર્ડ આવે છે એટલે ખાસ તમે યાદ રાખજો. હવે એડમ સ્મિથ પછી કયા અર્થશાસ્ત્રી આવે છે? માર્શલ. પ્રોફેસર માર્શલ છે એને જે વ્યાખ્યા આપેલી છે એ જોઈએ. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ
ના અર્થશાસ્ત્રીને વ્યાખ્યા આપતા કહ્યું. 1890 પાછી સાલ આવી. અને પુસ્તકનું નામ શું છે? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે. શું વ્યાખ્યા આપે છે માર્શલે? અંડરલાઇન કરજો. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીમાંના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. એકદમ ઇઝી છે કે રોજિંદી આર્થિક વ્યવહારો છે એની ભૌતિક સુખાકારી વ્યવસ્થા મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે માર્શલની વ્યાખ્યા શું છે? એકદમ ઇઝી છે કે ભૌતિક સંપત્તિ જે છે એની સુખાકારી મેળવવા માટે જે અર્થશાસ્ત્રની રચના કરી એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. જે 1890 પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખેલું છે. થર્ડ આવે છે રોબિન્સ. હવે રોબિન નામનો અર્થશાસ્ત્રી છે એને કયા પ્રકારની વ્યાખ્યા આપેલી છે? તો જુઓ, કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો કેવી રીતે સુમેળ બેસાડવો એના વિશે રોબિન્સ જણાવે છે. તો 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, અંડરલાઇન કરજો કે રોબિન્સે 1931માં કયું પુસ્તક લખેલું હતું? તો નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ which studies human behavior as relationship between ends and scales men which have alternative uses. આ ઇંગ્લિશમાં વ્યાખ્યા આપેલી છે, એમાં યાદ રહે તો ઠીક છે, નકર ગુજરાતીમાં છે. અર્થશાસ્ત્ર એ માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે સુમેળ બેસાડવાની વર્તણૂક પદ્ધતિ. એટલે રોબિન્સ હવે ત્યાં શું યાદ રાખવાનું? વૈકલ્પિક ઉપયોગો. વૈકલ્પિક ઉપયોગ એ શું? કે આપણી જરૂરિયાત છે કે આ એ વસ્તુ આપણે જોઈએ છે, પણ એ વસ્તુ હાજર ના હોય તો એની ઓપ્શનમાં એના વિકલ્પ આપેલા છે કે બી નામની વસ્તુથી પણ આપણે કામ ચાલુ થઈ શકે છે. તો એની જગ્યાએ આપણે બીનો ઉપયોગ કરીએ અને શું કહ્યું કે આપણને એક વિકલ્પ આપ્યો કહેવાય. જેમ કે તમે MCQમાં જુઓ છો કે ABCD છે તો 4 ઓપ્શનમાંથી કોઈ ચૂઝ કરો તો એને શું કહેવાય? વૈકલ્પિક પ્રશ્નો આપણે કહે છે. એમ વૈકલ્પિક પરિસ્થિતિઓ છે એને જે સુમેળ બેસાડવાનો છે એને શું કરતું વિજ્ઞાન છે, તો એને શું કહેવાય? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ આપી આપણને શું થયું? રોબિન્સની વ્યાખ્યા. હવે જોઈએ, રોબિન્સ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. ખાસ જો રોબિન્સનું છે શું છે? રોબિન્સ અર્થશાસ્ત્રને કેવું કહે છે કે વાસ્તવલક્ષી વિજ્ઞાન. એટલે વાસ્તવ એટલે એકચ્યુઅલીમાં રિયલ કેસમાં આપણે જે પ્રવૃત્તિ કરતા હોય એને શું કહેવાય? વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે તો શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતો નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. એટલે રોબિન્સે જે અર્થશાસ્ત્ર આપેલું છે એ શું છે? વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, પરંતુ જે આદર્શવાદી છે એવું શાસ્ત્ર જણાવતો નથી. હવે નેક્સ્ટ અર્થશાસ્ત્રી આવ્યા છે સેમ્યુઅલ્સ નામના. જોઈએ, ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ how society uses scarce resources to produce valuable commodities and distribute them among different people. એટલે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા ઇકોનોમિક્સની પરિભાષા શું થાય છે? બદલાય છે. એવું આમાં કંઈક કહેવા માગે છે. અંડરલાઇન કરજો ગુજરાતીમાં.
સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેને અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ. હવે સેમ્યુલસ કંઈક અલગ જ કહે છે. શું કહે છે કે સમાજમાં જે અછતવાળા સાધનો છે, જે પૂરતા પ્રમાણમાં આપણા સાધનો, ભારતમાં જે પૂરતા પ્રમાણમાં સાધનો નથી પરંતુ બહારથી લાવે છે ને જે વસ્તુની અછત સર્જાય છે એ અછતવાળા સાધનો છે એની કઈ રીતે જરૂરિયાત ઉત્પાદન થાય અને લોકો વચ્ચે કઈ રીતે એની વહેંચણી કરવી એ દર્શાવતું શાસ્ત્રને શું કહેવાય છે? ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી મહત્ત્વના મુદ્દા છે કે અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક વર્તન કરતું શાસ્ત્ર છે, વાસ્તવદર્શી શાસ્ત્ર છે અને તેની અભ્યાસ પદ્ધતિ એક કેવી છે? વિજ્ઞાન છે, માટે તે એક સામાજિક વિજ્ઞાન છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં જ કીધું કે અર્થશાસ્ત્ર છે એ સિમિલર ટુ શેના જેવું છે? સામાજિક વિજ્ઞાન. જે આગળના ધોરણમાં તમે ભણી ગયા છો કે સામાજિક વિજ્ઞાન, એમાં તમને શું શીખવે છે? ઇતિહાસ કેવો છે પહેલાંનો, નાગરિક કઈ રીતના આવે છે, પોલિટિક્સ એમાં આવે, ભૂગોળ એટલે દેશની પરિભાષાઓ કેવી છે કે કઈ પ્રકારનું ઉત્પાદન કયા રાજ્યમાં કયા દેશમાં થાય છે. તો એ બધું જ સમાવેશ કરીને જે શાસ્ત્ર બનતું હોય એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. માટે અહીંયા એટલે જ કહ્યું છે કે બધું જ વાસ્તવદર્શી છે, વાસ્તવલક્ષી છે, માટે એક વૈજ્ઞાનિક પણ સાબિત થાય છે. માટે તેને શેની સાથે સરખામણી કરી છે? સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવેલું છે. હવે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે નેક્સ્ટ ટોપિક છે કે અર્થશાસ્ત્ર. આપણે અર્થશાસ્ત્રની શું જોઈ? વ્યાખ્યા જોઈ કે વિવિધ વ્યક્તિઓ દ્વારા, કે કૌટિલ્યએ ક્યારે રચના કરી, એરિસ્ટોટલે ક્યારે કરી, એડમ સ્મિથે ક્યારે કરી, નેક્સ્ટ માર્શલે એની રચના કઈ રીતના કરી, રોબિન્સે એને કઈ પ્રમાણનું અર્થશાસ્ત્ર રજૂ કર્યું. એનો વિદ્યાર્થી મિત્રો મેં તમને અંડરલાઇન કરી છે, એ ધ્યાન ખાસ દેવું, કારણ કે MCQમાં મોટા ભાગે પૂછાવાની શક્યતા રહેલી છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. જે તમારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે 11માં ભણવાનું છે તેમાં પણ આ સિમિલર ટોપિક આવતો હોય છે. કારણ કે અર્થશાસ્ત્ર ભણીએ ત્યારે ખાસ જોવું કે આર્થિક એટલે નાણાકીય કઈ રીતના પ્રવૃત્તિ થાય છે અને બિન નાણાકીય કઈ રીતે પ્રવૃત્તિ થતી હોય છે. તો ટોપિક છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશે જોઈએ. તો સામાન્ય ભાષામાં હું તમને સમજાવી દઉં કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિ આપણે નાણાકીય વસ્તુ અથવા સેવાથી લેવડ દેવડ થતી હોય એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે એવા પ્રકારની વસ્તુ કે જ્યાં કોઈપણ જગ્યાએ નાણાકીય લેવડ દેવડ થતી નથી, ત્યાં આપણે શું હોય? નૈતિક ફરજ અથવા જવાબદારીપૂર્વક આપણે કાર્ય કરતા હોય એને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ. હવે એની વ્યાખ્યા જોઈએ કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુ કે સેવાનો વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. એકદમ ઇઝી છે કે મારી જરૂરિયાત સંતોષવા માટે શું કીધું છે? વસ્તુ કે સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની. એટલે આવક મેળવવું કે ખર્ચ કરવું જે પ્રવૃત્તિ થતી હોય એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમ હું અહીંયા તમને શિક્ષણ આપું છું, એના બદલામાં શું થાય છે? સ્કૂલ એક સેલરી આપે છે. તો મારી એક શું થઈ? શિક્ષણ આપવાની એક સેવા થઈ કે તમારી લોકોની જરૂરિયાત સંતોષવા માટે જે હું તમને સેવા આપું છું, તો એ સેવાનો શું થાય છે? વિનિમય થાય છે, આપ-લે થાય છે. તો એની બદલામાં મને શું મળે છે? નાણાં મળે છે, સેલેરી મળે છે. તો એ કયા પ્રકારની થઈ? આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પરંતુ બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો હું મારા પોતાના ભાઈ બહેનના ચાઇલ્ડ છે કે કોઈ નેબરના ચાઇલ્ડ છે એને પૈસા વગર જે સ્ટડી કરાવતી હોય, એ સેવા આપતી હોય એને શું કહેવાય? બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જે નાણાકીય લેવડ દેવડ થતી નથી, શેની ખાલી આપ-લે થાય છે કે હું જે સેવા આપું છું એનો વિનિમય થાય છે. હવે જુઓ બિનઆર્થિક પ્રવૃત્તિ.
જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા કે ખર્ચ કરવાનો કે વિનિમયનો હોતો નથી. ફક્ત શું હોય છે, એ સિવાયની જે પ્રવૃત્તિ, જે સેવા આપવાની પ્રવૃત્તિ હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે, જેમાં ખર્ચ કે આવકનો કોઈ પણ ખ્યાલ રાખવામાં આવતો નથી. જો દાન આપવાની પ્રવૃત્તિ, આપણે મંદિરમાં જઈને કોઈ પણ વસ્તુનું દાન આપીએ તો દાન આપવાની પ્રવૃત્તિ છે એ કઈ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એના બદલામાં આપણને કશું મળતું નથી. એવી જ રીતે અને આર્થિક પ્રવૃત્તિ હોય તો તમે કોઈ પણ તમારી શ્રમ કરો અને કોઈ કાર્ય કરો અને એના બદલામાં જે નાણાં મેળવો અને આ વિનિમય એટલે એક હાથે વસ્તુ તમે દો છો અને એના બદલામાં તમને નાણાં મળે છે તો એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. એનો શું થયો કહેવાય? વિનિમય થયો કહેવાય. હવે જુઓ, આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિએ કશુંક મેળવવાની આશા સાથે લાભ કે ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે, જેમાં વિનિમય થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિમાં કમ્પલસરી આપલે થવી જોઈએ, કોઈ પણ એક તરફી ક્યારેય જોવા ના મળે, બંને પક્ષ તરફથી વિનિમય થવો જોઈએ. ઉદાહરણ જો, હોટલમાં જઈને જમવું, તો હોટલમાં જઈને આપણે શું કરીએ છીએ? જમીએ છીએ, તો એ આપણને ભોજન આપે છે, સામે આપણે એમને શું આપીએ છીએ? નાણાં. તો એ શું થયું? ખર્ચ કરીને જે આપણી ખાવાની જરૂરિયાત છે એને શું કરી કહેવાય? જરૂરિયાત સંતોષી કહેવાય. નેક્સ્ટ છે થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ, તો થિયેટરમાં જઈને આપણે શું કર્યું? પૈસાનો ખર્ચ કર્યો, બદલામાં એ લોકો આપણને શું આપે છે? મૂવી દેખાડે છે, તો શું થયું? મનોરંજન મેળવ્યું કહેવાય. થર્ડ છે ખેતરમાં જઈને મહેનત કરવી, ખેતરમાં આપણે શું કરીએ છીએ? શ્રમ કરીએ છીએ અને બદલામાં આપણને શું મળે છે? ઉત્પાદન મળે છે. એ ઉત્પાદન આપણે વેચીએ તો બદલામાં શું મળે? નાણાં મળે છે. ફોર્થ છે શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો. જેમ હું કહું એમ કે અત્યારે હું તમને સેવા આપું છું ને બદલામાં મને સંસ્થા શું આપે છે? સેલરી આપે છે. તો એ પ્રકારની પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આમ માણસને અનેક જરૂરિયાતો અને સેવાઓ પૂરી પાડવા માટે વસ્તુ કે સેવાની જરૂર પડે તે મેળવવા કાં તો વસ્તુ આપવી પડે અથવા નાણાં આપવા પડે. આ બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટેના શ્રમને આપણે શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે ખેડૂતને મોટરસાઇકલની જરૂરિયાત છે. મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે અને ખેડૂતો ખેતરમાં મહેનત કરીને શ્રમ દ્વારા અનાજ ઉગાડે અને અનાજ વેચીને જે નાણાં મેળવે એને શું કહેવાય? મોટરસાઇકલ નાણાં દ્વારા મેળવે છે. આવી જ બીજા આપણે જોઈએ કે વ્યક્તિ કઈ રીતે શ્રમ કરે અને એનું ઉપાર્જન કરે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ આ જ કરે છે કે કશુંક મેળવવા માટે શું કરે? આવક પ્રાપ્ત કરે અને એ પ્રાપ્ત કરેલી આવકમાંથી શું કરે? ખર્ચની પ્રવૃત્તિ કરે. એટલે બંને પ્રવૃત્તિ થઈ. પહેલાં શું થયું? આવક પ્રાપ્ત થઈ અને આવક પ્રાપ્ત કર્યા બાદ શું થયું છે? ખર્ચની પ્રવૃત્તિ થઈ છે. એટલે આવક અને ખર્ચની બંને પ્રવૃત્તિ થતી હોય એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તો પણ એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે શિક્ષણ દ્વારા શું મળે? ડિગ્રી, અને ડિગ્રી દ્વારા નોકરી, અને નોકરી દ્વારા પગાર મળે, અને પગાર દ્વારા શું થાય? તમારી જરૂરિયાતો સંતોષાય છે. એટલે અત્યારે તમે જે એજ્યુકેશન મેળવો છો એના ઉપરથી શું મળે? ડિગ્રી. એ ડિગ્રી લઈને બહાર જાઓ તો તમને શું મળે? જોબ મળે. અને એ જ્યાં તમે જોબ કરો ત્યાં શું મળે? તમને સેલેરી મળે. અને એ સેલરી બાદ તમે જે સેલરી મળે એનું શું કરો? યોગ્ય જગ્યાએ તમારી જરૂરિયાત સંતોષવા માટે ખર્ચ કરો. તો શું કર્યું? પહેલાં ઉપાર્જન કર્યું નાણાંનું અને પછી એનું શું કર્યું? ખર્ચ કર્યો. તો એ પણ શું કહેવાય? એક આર્થિક પ્રવૃત્તિ કહે છે. તો સમજાઈ ગયું કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ? કે નાણાંની આવક, ખર્ચ અને વસ્તુ વાપરવા અને મેળવવા માટે જે આવક અને ખર્ચની પ્રવૃત્તિ છે એને શું કહે? આર્થિક પ્રવૃત્તિ કહે છે. અને જે દયા, પ્રેમ કે લાગણીથી આપવામાં આવતી સેવાઓ છે એને શું કહે છે? બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. તો આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું અભ્યાસ કર્યો. તો અર્થશાસ્ત્ર શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો કે એની ડેફિનેશન શું છે. એને ઇંગ્લિશ, ગ્રીક ભાષા શબ્દ ઇકોનોમિક્સ પરથી ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે.
ભારતમાં તેનું ચિંતન કઈ રીતે કરેલું છે, પ્લસ અર્થશાસ્ત્રના પિતા એટલે પ્રથમ પુસ્તક કોણ લખનારું છે કે કૌટિલ્ય લખનાર છે, અને કૌટિલ્યનું બીજું નામ શું છે, ચાણક્ય. તેવી જ રીતે એરિસ્ટોલે કયું પુસ્તક આપેલું છે, ઇકોનોમિક્સનું. ત્યારબાદ એડમ સ્મિથે પુસ્તકની રચના કરી, એડમ સ્મિથની આપણે વ્યાખ્યા જોઈ. ત્યારબાદ માર્શલે અર્થશાસ્ત્રની સ્થાપના કરી અને તેની વ્યાખ્યા, અને રોબિન્સે કઈ પ્રકારની વ્યાખ્યા આપી છે, અને રોબિન્સની વ્યાખ્યામાં અર્થશાસ્ત્ર એક વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવેલું છે. અને નેક્સ્ટ છે સેમ્યુલસે અર્થશાસ્ત્રની કઈ પ્રકારની વ્યાખ્યા આપેલી. એટલે 4-5 પ્રકારના અર્થશાસ્ત્રીઓ દ્વારા આપણે જુદી જુદી અર્થશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરી. જો તમને એક્ઝામમાં એવું કહેવામાં આવે કે રોબિન્સ દ્વારા વ્યાખ્યા આપો તો એ જ અર્થશાસ્ત્રની વ્યાખ્યા ચાલે, બાકી કશું ના કીધું હોય ને એવું કીધું હોય કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો અથવા અર્થશાસ્ત્રનો અર્થ સમજાવો, તો આ 4-5 અર્થશાસ્ત્રીઓ છે એમાંથી તમને જે અર્થશાસ્ત્રની ઇઝી અને સરળ રીતે લખતા આવડતું હોય એની વ્યાખ્યા લખી શકો. પરંતુ પર્ટિક્યુલર અર્થશાસ્ત્રીનું નામ લખ્યું હોય કે માર્શલ કે રોબિન્સ, તો એ જ અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખવી પડશે. નેક્સ્ટ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, કે જે નાણાંના ઉપાર્જન, આવક અને જાવકની જે ખર્ચ કરવાની પ્રવૃત્તિ અને આવક મેળવવાની પ્રવૃત્તિ છે આર્થિક, અને સેવા મેળવવાની છે એને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે આપણે અર્થશાસ્ત્રના ફર્સ્ટ લેક્ચરમાં આના વિશે આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે કે અર્થશાસ્ત્ર શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો એની પ્રસ્તાવના, અને આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા, ત્યારબાદ પ્રોફેસર માર્શલ, એડમ સ્મિથ અને રોબિન્સ 3 અર્થશાસ્ત્રીની વ્યાખ્યા તમારે તમારા નોટબુકમાં લખવી. નેક્સ્ટ લેક્ચરમાં એ અર્થશાસ્ત્રી એકમલક્ષી શાસ્ત્ર છે કે સમગ્રલક્ષી, ત્યારબાદ એને આંકડામાં કઈ રીતે રજૂ કરવું, આલેખ દ્વારા કે ચાર્ટ દ્વારા કઈ રીતે અર્થશાસ્ત્રના આંકડા માપવા, એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.